મિત્રો, તમારું સ્વાગત છે. હવે આપણી જે આ ગ્રુપ છે અને આપણી જે આ ચેનલ છે એની અંદર આપણે દર અઠવાડિયે સારામાં સારું રોકાણ લાંબા ગાળાનું કઈ જગ્યાએ થઈ શકે અને તમે સારામાં સારું પ્રોફિટ કઈ રીતે મેળવી શકો એના માટે આપણે ટિપ્સ આપતા હોઈએ છીએ, બરાબર છે. તો આજે જે આપણે વાત કરવાની છે એ આપણે બજારના જોખમોને ધ્યાનમાં રાખીને, એટલે કે ખાસ કરીને જે આપણે ભારતની જેટલી પણ કંપનીઓ છે, બરાબર છે, એ કંપનીઓમાં રોકાણ કરવા માટે, બરાબર, ને આપણે જોખમ પણ ઓછું લેવાનું થાય એટલા માટે આપણે અત્યારે 3 ઇટીએફની વાત કરવાની છે. જેમાં એક બીરા એસેટ નિફ્ટી 500 મલ્ટી કેપ ઇટીએફ છે, જેમાં 50 મોટી કંપનીમાં રોકાણ કરવામાં આવે છે. જો અહીં 50 જે લખેલું છે, 25 મિડલ કેપ એટલે કે મધ્યમ કંપનીમાં રોકાણ કરવામાં આવે છે અને 25 છે એ સ્મોલ કેપમાં રોકાણ કરવામાં આવે છે. તો આ રીતે એણે આખું બંચ બનાવ્યું છે 500 કંપનીઓનું. તો આ 500 કંપનીઓનું જે ગ્રુપ છે, હવે અત્યારે જે આ ઇટીએફ છે ને એ 15ના ભાવે ચાલે છે, બરાબર છે. હવે 15ના ભાવે જો આ ઇટીએફ ચાલે છે તો આની અંદર તમે જો રોકાણ કરતા હો, બરાબર છે, તો તમને જે અહીંયા લાભ મળશે એ ખાસ એ લાભ મળશે કે તમારા જે પૈસા છે એ સલામત છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ ઇટીએફ છે 2024માં લોન્ચ થયો હતો, ત્યારે આનો ભાવ 16 હતો. વચ્ચે ત્યારે 2025 ફેબ્રુઆરી કરેક્શન આવ્યું ત્યારે આનો ભાવ 14.15 હતો. હાલમાં પણ કરેક્શન આવ્યું તો 14.62 હતો, બરાબર છે. અને એનો ટોપ હાઈ છે ને 16-17નો છે, બરાબર છે. તો આ એક ઇટીએફ છે જે પણ તમને સારામાં સારું રિટર્ન અપાવી શકે છે, બરાબર છે. મોટો ફાયદો એ છે કે 500 કંપનીઓ રોકાણ કરે છે એટલે આપણે નુકસાન જવાની કોઈ શક્યતા નથી. આની અંદર તમને રોકાણ લાંબા ગાળાનું કરો, 5 વર્ષનું, મિનિમમ 5 વર્ષનું રોકાણ કરો, તો આનો આ જે ઇન્ડેક્સને ફોલો કરે છે કે કોઈ પણ ઇટીએફ હોય ને એ ઇન્ડેક્સને ફોલો કરે. તો આ કઈ ઇન્ડેક્સને ફોલો કરે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એનું તમને રિટર્ન બતાવું તો તમને ખ્યાલ આવે, બરાબર છે. નિફ્ટી 500 છે ને આને ફોલો કરે છે, બરાબર છે. હવે જો 5 વર્ષનું જે આનું રિટર્ન છે ને 80% છે, બરાબર છે. 80% રિટર્ન ધરાવે છે. ઓલ ઓવર 237% રિટર્ન ધરાવે છે. તો સારામાં સારું રિટર્ન ધરાવે છે અને જોખમથી મુક્ત છે. આ સાથે આપણે એક બીજા ઇટીએફની વાત કરવાની છે. આપણે મલ્ટી એસેટને જોઈ લીધું. ત્યાર પછી આપણે જો આ મારું પોતાનું રોકાણ પણ તમે જોઈ શકો છો, મેં 9,988 રોકાણ કર્યું હતું, તે 10,630 છે, બરાબર છે. હવે આગળનો એક ઇટીએફ જોવાનું છે એ છે ટાટા સિલ્વર. ટાટા સિલ્વર છે એની અંદર તમે જોઈ શકો છો કે જ્યારથી ઇટીએફ લોન્ચ થયું, જો 7 રૂપિયાથી લોન્ચ થયું તો તે 23 રૂપિયા ભાવ છે, બરાબર છે. અને સારામાં સારું રિટર્ન એને આપ્યું છે. હવે જો એનું રિટર્ન કેલ્ક્યુલેટર છે ને એનો તમે જુઓ તો જો આમાં શિફ્ટ પણ કરી શકાય. દર મહિને 500, 1000, 1500, 2000 રોકી શકો, બરાબર છે. એટલે વન ટાઈમ એટલે એક જ ટાઈમે તમારે રોકાણ કરવું હોય, બરાબર, એવું પણ થઈ શકે, બરાબર છે. તો જો કોઈ વ્યક્તિ 1 લાખનું રોકાણ કરે છે તો 1 વર્ષ પછી એને 2,65,000 મળવાની શક્યતા છે. પછી માર્કેટ ઉપર આધાર રાખીએ, પરંતુ બેક કરતાં તો સારામાં સારું વ્યાજ એને મળી શકે છે. તો આ જે ટાટા સિલ્વર છે એ સિલ્વરને ફોલો કરે છે. એટલે કે તમારે ફિઝિકલ સિલ્વર લેવા કરતાં આ ડિજિટલ સિલ્વરમાં તમને વધારે ફાયદો થશે, બરાબર છે. તો આ પણ 30 રૂપિયા ભાવે ચાલે છે, સારામાં સારી કન્ડિશન ધરાવે છે, બરાબર છે. ત્યાર પછી ટાટા ગોલ્ડ છે, બરાબર છે. તો ગોલ્ડ ઇટીએફ જે 14 રૂપિયા ભાવ ધરાવે છે, બરાબર, એણે પણ સારામાં સારું રિટર્ન આપ્યું છે, 5.70% રિટર્ન આપ્યું છે, બરાબર છે. અને અહીંયા તમે જોઈશું રિટર્ન કેલ્ક્યુલેટરની આપણે વાત કરીએ તો 1 લાખ રૂપિયા જો તમે રોકો અને 1,69,000 રૂપિયા મળી શકે છે 1 વર્ષની અંદર, બરાબર છે. 69% રિટર્ન ધરાવે છે, બરાબર છે. હવે તમે આમાં એવું કરી શકો કે તમારો જે પૈસા છે એને તમે મારી જેમ વિભાજિત કરી શકો છો. માનો કે મેં 9,988 છે તો એનો જે ભાગ પડ્યો છે, 3 ભાગ પડ્યા છે. જો મેં 200 શેર લીધેલા છે, ત્રણેયના 200 શેર લીધેલા છે, બરાબર છે. તો આમાં તમારે જેમ જેમ માર્કેટ જ્યારે નીચે આવે ત્યારે આમાં ઇન્વેસ્ટ કરતું જવાનું, રોકાણ કરતું જવાનું, બરાબર છે. અને એનો લાંબા ગાળે તમને ફાયદો થશે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું હોય તો મિનિમમ તમારે 5 વર્ષ રાહ જોવાની છે. અને અત્યારે બેસ્ટ ટાઈમ છે કેમ કે અત્યારે કરેક્શન મોડમાં છે. દુનિયાના બજાર છે એ ખૂબ જ નબળી પરિસ્થિતિ ધરાવે છે. તો અત્યારે જો તમે રોકાણ કરશો તો ફાયદો થશે. માર્કેટ જ્યારે હાઈ લેવલ પર હાલતું હોય ત્યારે રોકાણ કરવાનો કોઈ ફાયદો છે નહીં, બરાબર છે. તો ખાસ યાદ રાખવાનું કે ત્રણેય ઇટીએફમાં તમે રોકાણ કરો, થોડા ત્રણેયમાં પૈસા નાખતા જાઓ તો તમારે ખૂબ જ ફાયદો થશે. અને આપણી ચેનલ છે એમાં નવા જે અપડેટ આવતા રહેશે, તો તમે અમારા ગ્રુપમાં પણ જોડાતા રહેજો અને એનો પ્રચાર પણ કરતા રહેજો. આભાર, થેન્ક યુ.